ओके, गुड मॉर्निंग। आज हम ऐसे एक व्यक्ति को मिलने के लिए जा रहे हैं, जो कुछ समय से हमारे कांटेक्ट में है और उनकी लाइफ में मैं कुछ चेंज देख रहा हूँ। एक लेडीज़ होके हाउसवाइफ होके भी वो बहुत कुछ कर रहे हैं अपने जीवन के अंदर और आजकल क्या है कि हर लेडीज़ को घर से बाहर निकल के बराबर अपने दम पे कुछ करने की ज़रूरत है। उसका एक एग्ज़ाम्पल है हमारे पास, तो उनसे ही हम बात करेंगे। नाम है सेवंती बेन। પાડવી કેમ છો સેવંતીબેન? મજામાં સર. ગુડ મોર્નિંગ સર. ગુજરાતીમાં વાત કરીશું કારણ કે તમને ઓકે ગુજરાતી ફાવે છે. ઓકે ઓકે બરોબર છે, સર. બોલો તમારા વિશે કઈ, ક્યાંથી આવો છો, શું નામ છે તમારું? મારું નામ સેવંતીબેન પાડવી છે. હું સોનગઢ તાલુકાનું ઉકાઈ ગામથી આવું છું, ગુજરાતથી છું. ઓકે, અને આ 3-4 દિવસથી તમે ગોવામાં છો એવું કેવું છો, તો એક્ચ્યુઅલી કેવી રીતે તમે ફરવા આવ્યા? 3-4 દિવસમાં ગોવામાં છું. એક નેટવર્ક માર્કેટિંગ મેં જોયું કે નેટવર્ક માર્કેટિંગમાં ઘણું બધું પોતાની જિંદગી બદલી શકાય એ મેં જોયું અને ડિસિઝન લીધું અને દિવ્ય ચૌધરી સર વ્યારાના છે અને એના કોન્ટેક્ટમાં આવી અને વેસ્ટીજ નામના વેસ્ટીજ પ્રાઇવેટ લિમિટેડ સાથે મેં અભ્યાસ કર્યો, સમજ્યું અને લાગ્યું કે નહીં આમાં પોતાનું ભવિષ્ય તો બને છે પણ કંઈક આપણા સમાજના ભાઈ બહેનો જે છે એમનું પણ ભવિષ્ય બનાવી શકીએ. તમે મતલબ 2-3 વાર ગોવા અહીંયા આવ્યા, બરોબર છે, વેસ્ટીજ થકી, તો આવી 5 સ્ટાર હોટલમાં રોકાવાનું, બરોબર છે, એમનો ખર્ચો, ફરવાનું હરવાનું, બરોબર છે, આજે સાધારણ વ્યક્તિ પણ, સાધારણ પરિવાર પણ ગોવામાં ફરવા આવે તો આજે 25-50 હજાર રૂપિયાનો ખર્ચો, બરોબર છે, ન જેવો થઈ જાય, બરોબર છે, તો આ બધો ખર્ચો કોણ કરે તમારા પાસે? આ જે વેસ્ટીજ કંપની એક ઓફર મૂકી હતી કે વેસ્ટીજ ઇન્ડિયા કેટેબલ વેસ્ટીજ એક ઓફર લોન્ચ કરી હતી 1 મહિના માટે. એમાં મેં એચીવમેન્ટ લીધું. મેં તે લીધું પણ મારી સાથે 2 વ્યક્તિઓને પણ એચીવમેન્ટ અપાવ્યું અને એમને પણ સાથે લઈને આવી છું. તો એ પણ આજે પહેલી વખત ગોવા જોઈ રહેલા છે. સર હું પોતે 5મી વખત હું આવું છું અને જ્યારે પણ હું આવી છું વેસ્ટીજ પ્રાઇવેટ લિમિટેડ માંથી જ્યારે આવી છું 5 સ્ટાર હોટલોમાં, મેં પહેલી વખત, મેં 16 વર્ષ નોકરી કરી પોતે પણ, મેં પણ પહેલી વખત 5મી વખત આવી 5 સ્ટાર હોટલોમાં રહી છું, ફર્યા છું અને એક આજે નોકરી કરતી હતી એના કરતા આજે હું કંઈક આનંદ અલગ મારા જીવનની અંદર પરિવર્તન થયેલું છે. બરોબર. મને મતલબ એવું કહેવાય છે કે નોકરી કરતો વ્યક્તિ હોય તો આપણે સાપુતારા જવું હોય તો વિચાર કરવો પડે. બિલકુલ સર. આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં તમે તો ગોવા જઈ શકો, બીજા લોકોને પણ તમે ગોવાની ટ્રીપ ફ્રીમાં આપો. બિલકુલ ફ્રી સર. આજે 3જો દિવસ છે. ગોવામાં શું મજા કરી તમે? ગોવામાં તો સર દરિયા કિનારે બહુ ફર્યા, મજા લીધી પણ અલગ અલગ સ્થળો પણ જોવા મળ્યા સર. ઓકે, સરસ. અને અલગ અલગ સ્થળો તો જોવા મળ્યા સર, પણ અલગ અલગ દેશ વિદેશના લોકો સાથે પણ મુલાકાતો થઈ. બરાબર. દેશ વિદેશથી મને યાદ આવ્યું કે તમારો જે બિઝનેસ તમે કરો છો એ ફક્ત ગોવા જ નહીં પણ તમને દેશ વિદેશની યાત્રા પણ કરાવે છે. યસ સર, યસ સર. ફ્રીમાં એ પણ ફ્રીમાં. યસ સર. તમે આપણા ભારત દેશની કન્ટ્રી છે, બીજા દેશોમાં પણ તમે આપણી આ વેસ્ટીજ કંપની આપણને લઈ જાય છે. ફ્રી ઓફ કોસ્ટ છે. ને તમે કીધું તે પ્રમાણે કે બધા લોકો જોબ કરે તો એ જીવનની અંદર ગોવા જવું તો એક સપનું હોય ને વિદેશ જવાનું તો સપનું પણ જોઈ શકતા નથી. ઓકે, ગ્રેટ સર. મારી સાથે 3 ભાઈઓ એવા છે જે નોકરી કરે છે. 1-2 ભાઈઓની તો નોકરી ચાલુ છે અને એક ભાઈ રિટાયર થયેલા છે, પણ એ લોકોએ આજે સાપુતારા કદાચ જોયું કે નથી જોયું એ નથી ખબર, પણ ગોવા પણ નથી જોયું. આજે પ્રિન્સિપલો છે સર, પ્રિન્સિપલો છે પણ એ લોકોએ આજે ગોવા નથી જોયું સર. સાચી વાત છે. મતલબ અન્ય પ્રોફેશનની અંદર આજે જીવનની મોંઘવારી જેટલી બધી છે કે અન્ય પ્રોફેશનની અંદર જીવનને ચલાવવું બહુ મુશ્કેલ છે, બરાબર છે, પણ આપણા સાથે જે સેવંતીબેન જોડાયા હતા, બરાબર છે, ઉકાઈ સોનગઢ ગુજરાતથી છે અને એ લોકો એવું કહેવા માંગે છે કે આ એક પ્રોફેશન છે જેના અંદર તમે પૈસા તો કમાઈ શકો પણ સાથે સાથે દેશ વિદેશની ટૂર પણ કરી શકો, ગોવાની પણ ટૂર કરી શકો અને પોતે આજે એ લોકો કોઈ બીજાને ગોવા ફ્રીમાં લઈને આવ્યા છે. હું તો કહું છું 5 સ્ટાર હોટલમાં તમે દર વર્ષે રોકાવા માંગતા હોય, ગોવા, આગ્રા, બરાબર છે, અલગ અલગ ડેસ્ટિનેશન મજા લેવા માંગતા હોય અને તે પણ ફ્રીમાં મજા લેવા માંગતા હોય
તો એકચ્યુઅલી શ્રીવંતી બેન શું બિઝનેસ કરે છે, શું સિસ્ટમને ફોલો કરે છે, જરૂર એમનો સંપર્ક સાધો, બરાબર છે, એને સમજવાની કોશિશ કરો, જેથી કરીને તમે પણ ફ્રીમાં ગોવા અને અલગ અલગ ડેસ્ટિનેશનની મજા માણો. થેન્ક યુ અને થેન્ક યુ સર, થેન્ક યુ. થેન્ક યુ.